નમસ્કાર મિત્રો, ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આ વ્યાખ્યાન શ્રેણીના 23મા ભાગમાં આપણે હોટ્રેના વેપાર ચક્રના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો વગેરે જેવા વિષયોની વ્યાખ્યાન શ્રેણી આપણે ચલાવી છે, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળશે. તો આજે આપણે આ વ્યાખ્યાનમાં હોટ્રેનો સિદ્ધાંત, તેની સમજૂતી અને તેની મર્યાદાઓ શું છે તેના વિશે ચર્ચા કરીશું. તો જે હોટ્રે એક બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા, જેમણે નાણાકીય અર્થશાસ્ત્ર અને વેપાર ચક્રનો નોંધપાત્ર અભ્યાસ કર્યો. એટલે કે તેમના મતે નાણાંનો પુરવઠો વેપાર ચક્રના કેન્દ્રમાં છે. એટલે કે વેપાર ચક્ર ઉદ્ભવે છે તેનું મુખ્ય કારણ નાણાંના પુરવઠામાં થતો ફેરફાર અને તેના કારણે બેંક ક્રેડિટ, જેને આપણે ધિરાણ કહીએ છીએ, તેમાં થતો ફેરફાર છે કે જે અર્થતંત્રને પ્રભાવિત કરે છે, આર્થિક પ્રવૃત્તિઓને પ્રભાવિત કરે છે. તો તેમણે બ્રિટનમાં આ બાબતને ધ્યાનમાં રાખીને નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી જ્યારે ઘડવામાં આવે તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હોટ્રેનો વેપાર ચક્રનો સિદ્ધાંત ક્યારે આપણને મળે છે? તો હોટ્રે તે સિદ્ધાંત ક્યારે આપ્યો? તો એની પ્રથમ રજૂઆત તેમણે 1913માં ગુડ એન્ડ બેડ ટ્રેડ માં કરી હતી અને તેનો સંપૂર્ણ અભ્યાસ તેમણે 1932માં ધ આર્ટ ઓફ સેન્ટ્રલ બેન્કિંગમાં કરી છે. અને તેમના મતે વેપાર ચક્ર એ સંપૂર્ણ નાણાકીય ઘટના, મોનેટરી ફિનોમિના છે. એટલે કે બિન નાણાકીય પરિબળોને વેપાર ચક્ર સાથે કોઈ લેવા દેવા નથી. અને આ સિદ્ધાંત જ્યારે હોટ્રે આપ્યો ત્યારે સુવર્ણ ધોરણ અસ્તિત્વમાં હતું, ગોલ્ડ સ્ટાન્ડર્ડ અસ્તિત્વમાં હતું. હવે સુવર્ણ ધોરણ એટલે શું? તો સુવર્ણ ધોરણમાં દેશના પાયાનું ચલણનું જે મૂલ્ય છે તે સોનામાં નિર્ધારિત કરવામાં આવતું હતું અને આથી તેને સુવર્ણ ધોરણ કહેવામાં આવે છે. તો હોટ્રેના મતે નાણાંના પુરવઠાને અસર કરતું મહત્વનું પરિબળ કયું છે? તો કે એ ધિરાણ વ્યવસ્થા છે. બેંકો જે ધિરાણ આપે છે તેના કારણે નાણાંના પુરવઠામાં ફેરફાર થાય છે. તે એક અગત્યનું પરિબળ છે આર્થિક પ્રવૃત્તિઓને પ્રભાવિત કરવાનું, અને આથી તેના કારણે અર્થતંત્રમાં વેપાર ચક્રો ઉદ્ભવે છે. તો હવે આપણે આ વેપાર ચક્રની સમજૂતી મેળવીએ કે શા માટે તેજી અને મંદી અથવા તો ઉછાળો અને મંદી આવે છે. તો નાણાંના પુરવઠાનો મુખ્ય સ્ત્રોત શું છે? બેન્કિંગ વ્યવસ્થા અથવા તેના દ્વારા સર્જાયેલ ધિરાણ. જ્યારે અર્થતંત્રમાં ધિરાણ વધુ હશે ત્યારે શું થશે? નાણાંની ઉપલબ્ધતા વધશે. જ્યારે બેંકો વધુ ધિરાણ આપશે ત્યારે નાણાંની ઉપલબ્ધતા વધશે અને આથી આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. વ્યાપાર ચક્રનો ઉછાળો એ આ બેંક ધિરાણના વધારા સાથે શરૂ થશે. બેંક વધારે આપશે માટે આર્થિક પ્રવૃત્તિઓ વધારે થશે અર્થતંત્રમાં, અને આથી જેને આપણે ઇકોનોમિક બૂમ કહીએ છીએ, અર્થતંત્રમાં એ ઉછાળો આવશે. જ્યાં સુધી બેંકો ધિરાણ વધારે ત્યાં સુધી આ ઉછાળો ચાલુ રહેશે. હવે બેંકો પણ ધિરાણ વધારવા માટે તૈયાર છે. શા માટે? કારણ કે એ જે ધંધાઓને ધિરાણ આપે છે તે ફાયદાકારક છે. બેંકો સરળતાથી નીચા વ્યાજ દરે ધિરાણ આપી શકે છે, એ ઉપલબ્ધ થાય છે ઉદ્યોગપતિઓને, અને આથી નવી ઉદ્યોગ સંસ્થાઓ સ્થાપવા અથવા હાલની વ્યવસ્થાઓમાં સુધારો કરવા માટે તે પૂરતું છે. ધંધાદારીઓને પણ નફો મળે છે કારણ કે આર્થિક પ્રવૃત્તિઓ વધારે થઈ રહી છે, અને આથી બેંકો જે ધિરાણ આપે છે તે ધિરાણ ફાયદાકારક છે, અને તેથી આ બેંકો ધિરાણ વધારવા માટે શું થાય છે? તૈયાર થાય છે. હવે આ ધિરાણ કેવું છે? તો કે સસ્તું અને વધુ ઉપલબ્ધ. આ સસ્તું ધિરાણ એ ઉદ્યોગપતિઓને વધારે મૂડીરોકાણ કરવા માટે પ્રેરે છે. ધિરાણનો વધારો થવાની સાથે નવા સાધનો અને ટેકનોલોજીનો વિકાસ થાય છે અથવા તેનું વિસ્તરણ થાય છે. તો બેંકોનો ક્રેડિટ વિસ્તરણ અથવા તો ધિરાણ વિસ્તરણ સામાન્ય રીતે ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી તે વધુ લાભદાયક રહે. ભલે વ્યાજદર ધીમે ધીમે વધવા લાગે,
તેમ છતાં પણ બેંકો પોતાનું ધિરાણ આપવાની પ્રક્રિયા ચાલુ રાખે છે અને ઉદ્યોગપતિઓ પણ તે વધતા વ્યાજ દરે ધિરાણ લેવાનું ચાલુ રાખે છે, કારણ કે રોકાણમાંથી વધુ નફો મેળવવાની શક્યતા રહેલી છે. એટલે કે બેંક ધિરાણમાં વૃદ્ધિ અને મૂડીરોકાણ વધવાથી આખા અર્થતંત્રમાં ઉત્પાદન વધે છે, એની સાથે સાથે રોજગારી વધે છે, આવકનું સ્તર ઊંચું જાય છે, ખરીદ શક્તિમાં વધારો થાય છે અને આથી સમગ્ર અર્થતંત્રમાં સમૃદ્ધિ આવે છે. તો આ રીતે બેંકોના ધિરાણમાં ફેરફાર થવાથી આર્થિક પ્રવૃત્તિઓમાં અથવા તો અર્થતંત્રમાં ઉછાળો આવે છે. હવે સવાલ એ છે કે શું આ કાયમ માટે ચાલુ રહેશે? તો હોટ્રે કહે છે ના, અર્થતંત્રમાં આ જે વધારાનો તબક્કો છે, વિસ્તરણનો તબક્કો છે, એ અનંત સમય સુધી ચાલુ રહી શકે નહીં. શા માટે? તો કે વિસ્તરણના તબક્કા દરમિયાન આવકમાં વધારો થાય છે, એની સાથે સાથે સ્થાનિક વસ્તુઓ અને આયાતી વસ્તુઓની ખરીદીમાં પણ વધારો થાય છે. અહીં આયાતી વસ્તુઓ મહત્વની છે. આયાતી વસ્તુઓની ખરીદીમાં વધારો થાય છે અને આથી શું થાય તો કે દેશનું ઉત્પાદન અને આવક વિદેશી બજારની તુલનાએ ઝડપી ગતિએ વધે છે. આવી પરિસ્થિતિ દરમિયાન દેશની આયાત વધુ, નિકાસ ઓછી અને જેના પરિણામે વેપાર ખાધ ઉદ્ભવે. આયાતો સતત વધતી જાય છે, સામે નિકાસમાં એટલો વધારો થતો નથી, માટે વેપાર ખાધ વધતી જાય અને આ વધારાની આયાતની ચૂકવણી શેમાં કરવાની થાય છે? સોનામાં થાય છે. એટલે કે સોનું દેશની બહાર જાય છે, જેને આઉટફ્લો કહેવામાં આવે છે. આઉટફ્લો ઓફ ગોલ્ડ એટલે કે સોનું ઘટે. સોનું ઘટે એટલે નાણાંનો પુરવઠો ઘટે. નાણાંનો પુરવઠો ઘટે એટલે બેંકોનું ધિરાણ ઘટે, વ્યાજદર વધે. ઊંચા વ્યાજદરના કારણે ઉદ્યોગપતિઓ મૂડીરોકાણ ઓછું કરે, કારણ કે મૂડીરોકાણ ખર્ચાળ બની જાય છે, જેના કારણે ધીમે ધીમે અર્થતંત્રમાં મૂડીરોકાણ ઘટવાની શરૂઆત થાય છે. અને આ મૂડીરોકાણમાં ઘટાડો શેની તરફ લઈ જાય છે? સંકોચનની પ્રક્રિયા શરૂ થાય છે, કોન્ટ્રેક્શન. ઉદ્યોગોનું ઉત્પાદન ઘટે છે, લોકોની આવક અને ઉત્પાદનો અને સેવાઓ પરનો ખર્ચો ઘટે છે અને ધીમે ધીમે માંગ પણ ઘટે અને સાથે સાથે ભાવ સપાટી પણ ઘટતી જાય છે. હવે એકવાર ભાવ સપાટી ઘટવાની શરૂઆત થાય એટલે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વધુ ઘટાડાની અપેક્ષા રાખે છે. જે વેપારી કે ઉદ્યોગપતિ છે તેને એવું થાય છે કે હજુ ભાવો ભવિષ્યમાં વધારે ઘટશે, જેના કારણે તેઓ નવા ઓર્ડર આપવામાં સંકોચાય છે, નવા ઓર્ડર આપતા નથી અને ઉત્પાદન વધુ ઘટે છે અને છેવટે અર્થતંત્ર મંદીમાં ધકેલાય છે. તો આ પ્રમાણે સુધારાની પ્રક્રિયા કે ઉછાળાની પ્રક્રિયા પરથી, સોરી, સુધારાની નહીં, ઉછાળાની પ્રક્રિયા પરથી અર્થતંત્ર સંકોચન તરફ જાય છે અને ધીમે ધીમે મંદી તરફ ધકેલાય છે. હવે ભાવોના ઘટાડાની સાથે સાથે તમામ ખર્ચા ઓછા થાય છે, વધુ પૈસા સંગ્રહ કરવાની વૃત્તિ ઊભી થાય છે, જેને આપણે હોર્ડિંગ ઓફ મની કહીએ છીએ. માંગમાં વધુ ઘટાડો થાય અને આથી સંકોચનની જે પ્રક્રિયા છે તે તેજીથી આગળ વધે છે. એટલે આ રીતે અર્થતંત્ર વિસ્તરણથી સંકોચન તરફ જાય છે અને છેવટે મંદીમાં પ્રવેશ કરે છે. હવે મંદી પણ અનંતકાળ સુધી ચાલુ રહેશે તેવું નથી. કેટલાક સમય બાદ મંદી સમાપ્ત થઈ જશે અને અર્થતંત્ર સુધારણા તરફ, રિકવરી તરફ આગળ વધશે. તો એવું શા માટે થાય છે? તો કે સંકોચન થશે એટલે લોકોની આવક અને વપરાશ ઘટશે, એટલે સાથે સાથે આયાત પણ ઘટશે, જેનાથી સોનાનો પ્રવાહ વધે છે, ઇનફ્લો ઓફ ગોલ્ડ. અને જો સોનાનો પ્રવાહ, કારણ કે આયાતની ચુકવણી હવે ઓછી કરવાની છે, એટલે જો સુવર્ણ ધોરણની પરિસ્થિતિમાં જ્યારે સોનાનો પુરવઠો વધે એટલે કે નાણાંનો પુરવઠો પણ વધે છે. નાણાંનો પુરવઠો વધે એટલે કે બેંકોની ધિરાણ માટેની ઉપલબ્ધતા વધે અને આથી નવા રોકાણ માટે એક અનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે અને ઉદ્યોગો વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થાય છે અને સાથે સાથે ઉત્પાદન, રોજગારી અને આવક વધે છે અને છેવટે અર્થતંત્ર આ વિસ્તરણના તબક્કામાં પ્રવેશ કરે છે.
તો આમ ઉછાળા પરથી તેજી, તેજી બાદ અ, ઘટાડો થાય છે, પ્રવૃત્તિમાં સંકોચન આવે છે, મંદી આવે છે અને ફરી પાછું અર્થતંત્ર વિસ્તરણના માર્ગે આગળ વધે છે. તો આમ બેંકોના ધિરાણમાં ફેરફાર થાય છે કારણ કે નાણાંના પુરવઠામાં ફેરફાર થાય છે અને આથી તેના કારણે અર્થતંત્રમાં ઉછાળો કે તેજી કે મંદી કે સુધારણાની કે વિસ્તરણની પ્રક્રિયા આપણને જોવા મળે છે. હવે આપણે તેની મર્યાદાઓ સમજીએ. તો પહેલું, આધુનિક અર્થતંત્રમાં લાગુ પડતું નથી. હોટ્રે સુવર્ણ ધોરણને ધ્યાનમાં લીધું છે અને વિનિમય દર સ્થિર છે તેવું ધારી લીધું છે, તેવા અર્થતંત્રને ધ્યાનમાં લીધું છે. પણ મોટે ભાગે 1930 પછી ઘણા દેશોએ સુવર્ણ ધોરણ છોડી દીધું અને સ્થિર વિનિમય દરની પણ વ્યવસ્થા ધીમે ધીમે છૂટી ગઈ. તો એવા સમયે આ સિદ્ધાંત આર્થિક તેજી મંદી સમજાવવામાં નિષ્ફળ જાય છે. બીજું, માત્ર મની સપ્લાય એટલે કે નાણાંના પુરવઠા ઉપર ભાર મૂકે છે, પરંતુ વાસ્તવમાં મનોવૈજ્ઞાનિક કારણ, ઉત્પાદનમાં થતા ફેરફારો, ટેકનોલોજીકલ બાબતો, માંગમાં થતા ફેરફારો, આ બધા ઘટકો પણ આર્થિક તેજી મંદી માટે મહત્વનો ભાગ ભજવે છે. તેને હોટ્રેએ ધ્યાનમાં લીધું નથી. ત્રીજું, અપૂરતી સ્પષ્ટતા છે. વેપાર ચક્રનો સમયગાળો કેટલો હશે? 3 વર્ષ માટે તેજી, 2 વર્ષ માટે મંદી, કે 4 વર્ષ માટે મંદી, કે 3 વર્ષ માટે મંદી, એ વેપાર ચક્રનો નિશ્ચિત સમયગાળો સમજાવવામાં આ સિદ્ધાંત નિષ્ફળ જાય છે. ચોથું, વ્યાજદરની ભૂમિકા. હોટ્રે વ્યાજદરમાં થતા ફેરફારને કારણે મૂડીરોકાણમાં ફેરફાર થાય છે તેને ધ્યાનમાં લીધું છે, પણ આધુનિક અભ્યાસો એવું પણ જણાવે છે કે વેપારની ભવિષ્યની અપેક્ષાઓ, ટેક્સમાં થતા ફેરફાર, કરવેરામાં થતા ફેરફાર, ટેકનોલોજીકલ પરિવર્તનો, આ બાબત પણ મૂડીરોકાણને અસર કરે છે. એટલે વ્યાજદર સિવાયના જે પરિબળો છે કે જે મૂડીરોકાણને અસર કરે છે તેને હોટ્રે ધ્યાનમાં લીધા નથી. અને પાંચમું, સરકારી નીતિઓની અવગણના. એટલે કે રાજકોષીય નીતિમાં જે ફેરફાર થાય તેના કારણે મૂડીરોકાણમાં શું ફેરફાર થાય છે? સરકાર મૂડીરોકાણને પ્રોત્સાહન આપે, કરવેરામાં ફેરફાર કરે, તો એ રાજકોષીય નીતિને ધ્યાનમાં લીધું નથી. જ્યારે વાસ્તવમાં સરકારી હસ્તક્ષેપ એ મૂડીરોકાણને કે મંદીને કે મોંઘવારીની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે એક મહત્વના સાધન રૂપે જોવામાં આવે છે. તો આમ આ વ્યાખ્યાનમાં આપણે સિદ્ધાંત, તેની સમજૂતી અને તેની મર્યાદાઓ વિશે અભ્યાસ કર્યો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.